હાલ તમે લોકો લાઈવ દ્રશ્યો જે છે જોઈ રહ્યા છો. મમ્મી વિવાન મારા ઇયરફોન હશે. વિવાન મારા ઇયરફોન હશે પર્સમાં. જોતો બેટા રેવા દે નથી રેવા દે. તો લાઈવ દ્રશ્યો આમ તો હવે અહીંયા પૂરું થવા આવ્યું છે. ગોમતી ઘાટ પરથી દ્વારકા ટુ દે અને હું વૃંદા પાડિયા. લાઈવ દ્રશ્યો જે છે કે આજે ચેટીચાંદ અને ચેટીચાંદના દિવસે કહેવાય છે કે જે સિંધી કોમ્યુનિટી છે એમની આજે નવા વર્ષ અને એમના દ્વારા જે ઝૂલેલાલનું પ્રાગટ્ય જે થયું હતું, એમના જે આરાધ્ય દેવ છે એમની આજે તેઓ ઉજવણી કરે છે. મારી સાથે એક લેડીઝ છે. તમારું નામ? અચ્છા, ઓલા આંટી નથી બોલતા? કોઈ નહીં, ચલો. તમારું નામ? મારું નામ ખુશ્બુ પરાગ કુંદાણી છે. હું બાટવાથી દર વર્ષે ચેટીચંદ માટે અહીંયા આવું છું. મને એનો એટલો અમારો ઝૂલેલાલ નો તહેવાર ગમે છે કે એટલો એન્જોય કરવાની મજા આવે છે કે વરુણ દેવતા અમને એટલો મોકો આપે છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને થોડું ટોકીશ પહેલા તો કે મને થોડું ડિસ્ક્રાઇબ કરો કે સિંધી સમાજ વિશે, ચેટીચાંદ વિશે, એના વિશે મને થોડું કહો. ચેટીચાંદ અમારા ઝૂલેલાલ નો તહેવાર છે કે અમારા વરુણ દેવ જે આમ થઈ જવા એટલે આપણે અમને પણ બતાવીશું. અમારા પાકિસ્તાન આંટી તમે આવો ને, તમને ફાવતો આવો ને. અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ઉજવીએ જ છે ઝૂલેલાલ નો તહેવાર. જે હર્ષો ઉલ્લાસથી અમે એક નાત ભેગા થઈને આખો દિવસ ઝૂલેલાલ નો તહેવાર મનાવીએ છીએ. અમારું નવું વર્ષ છે ચેટીચાંદ. જેમ બધાનું ન્યુ યર આવે છે એવી રીતે ચેટીચાંદ અમારા નવું વર્ષ માટે, સિંધી સમાજ માટે નવું વર્ષ છે આજનો દિવસ. અને મેં જોયું કે તમે લગભગ બધા જ દ્વારકાના જાહેર માર્ગો ઉપરથી, એ શું હતું એમાં? એ અમારું સરઘસ હતું. ઝૂલેલાલ ને બધા વિશે માહિતી આપતા હતા કે અમારા ચેટીચાંદમાં શું માહિતી આપવી પડે, તેની પ્રસાદી આપવાની. અમારો ખાસ તૈરી થાય છે બધાની. તૈરીમાં અમારે મીઠા ચાવલ હોય છે. એ તૈરી અમે બધાને વેચીએ, પ્રસાદી વેચીએ છે ને અમે બધાને પ્રસાદ તરીકે આખા ગામમાં આપીએ છીએ. બાકી માહિતી અમારા નિશા ભાભી આપશે તમને. ઓકે, તમે અહીંયા આવી જાઓ. આ બાજુ આવો એટલે આપણી પાછળથી થોડું દ્રશ્ય પણ દેખાય અને વાત પણ થઈ શકે. તમારું નામ જણાવો પહેલા તો. જય ઝૂલેલાલ બધાઈને. અમારું આજે સિંધીનું આજે નવું વર્ષ છે જે અમે ધામધૂમથી ઉજવીએ છીએ. અમારા લાલ સાંઈ છે જે દરિયામાંથી પ્રગટ થયા છે, તેથી તેમની જ્યોત અમે લઈ આવી છીએ, આખા ગામમાં ફેરવી છીએ અને પછી અહીંયા દરિયામાં અમે વિસર્જન કરીએ છીએ. તો આખી અમે સિંધી સમાજ ભેગું મળી અને લાલ સાંઈની ઉજવીએ છીએ. આ જન્મ જયંતિ છે તેમની, એટલે અમે ઉજવીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આખું અમારું સમાજ ભેગું મળી અને આ ઉત્સવ મનાવે છે ધામધૂમથી. બધે ડીજે પાર્ટી, આખા દિવસની પ્રસાદી અમે બધા ભેગા મળીને કરીએ છીએ. જે અમારા આખા વર્ષમાં અમે લાલ સાંઈને પૂજીએ છીએ, પછી એને આ ઉત્સવ મનાવીએ છીએ. બધાને જય ઝૂલેલાલ. કેટલી કોમ્યુનિટી હશે આ? કેટલા અંદાજે કેટલા માણસો? ઘણા બધા દેખાય છે. અમે તો 500 જેટલા દ્વારકાની અંદર. બધા દ્વારકાના જ છે? બધા દ્વારકાના. અચ્છા. અને આજના દિવસે કઈ એવું ફાસ્ટ કે તમે સમાજમાં આવી અમે? અચ્છા. લુહાણા ગુજરાતીમાં એવા અમે લુહાણા સિંધી સમાજમાં અમે અહીંયા ભેગા થઈ છીએ. આ લોકો અમે સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી છેલ્લે અમે લાલ સાંઈને અમારો જે પલ્લો કહીએ છીએ અમે એ પૂર્ણાવતી રાતના 12 વાગ્યે અમે કરીએ છીએ. પછી કઈ જમવાનું કોઈ રિસ્ટ્રિક્શન કે આ ખાવાનું ન ખાવાનું કે ઉપવાસ વગેરે રહેવાનું એવું કઈ ખરું તમારે? 2 ટાઈમ સરસ અમે પ્રસાદ બનાવીએ છીએ, બધા ભેગા મળીને ખાઈએ છીએ. અને આખા દ્વારકામાં અમે ફુલેકો ફેરવીએ છીએ, જ્યોત લઈએ છીએ લાલ સાંઈની. એ અમે અહીંયા છેલ્લે ગોમતીજીમાં વિસર્જન કરીએ છીએ, કારણ કે અમારા ઝૂલેલાલ સાંઈ દરિયામાંથી ઉત્પન્ન થયા છે. તો અમે એને ત્યાં જ એની જ્યોત છે એના સ્વરૂપે અમે અહીંયા
વિસર્જન કરીએ છીએ. ઓકે, અને થોડું ઝૂલેલાલ વિશે તો તમે થોડું ડિસ્ક્રાઇબ કરી શકો. ઝૂલેલાલ યાદ નથી અત્યારે તો. આજના તહેવારમાં નાનકડા છોકરાઓએ ઝૂલેલાલ, કોઈ શિવ ભગવાન, કોઈ રામ, કોઈ લક્ષ્મણ, રાધા, એવી રીતે વેશભૂષા લઈને નાનકડા બાળકોએ પણ પાર્ટિસિપેટ આજ કરેલું હતું. આજ અમને ગર્વ છે કે અમને આ મોકો મળ્યો છે જે અમે આ ઝૂલેલાલનો એટલો મસ્ત ફંક્શન અમે કર્યો છે. બાકી આ અમારી શક્તિ નથી, બધી ઝૂલેલાલની શક્તિ છે કે અમે આટલું ધામધૂમથી ઉત્સવ મનાવ્યો છે. ઓકે, થેન્ક યુ, વેલકમ. નિશા ભાભી, અહીંયા તમે ઘણા પ્રસાદ જાય. ચલો, તો સિંધી કોમ્યુનિટી જે દ્વારકાની અંદર રહે છે, લગભગ અંદાજે 500 જેટલા લોકો જે છે કે જે આજે સાથે મળીને તેમનો ચેટી ચાંદનો જે તહેવાર કહેવાય છે ઝૂલેલાલ ભગવાન, એમણે ઉજવણી કરી બધાએ સાથે મળીને. એમની જે જ્યોત હોય છે એ જ્યોતને તેઓ સવારથી પૂજન અર્ચન કરીને એ જ્યોતને પ્રગટાવે છે. અને હાલ અત્યારે સાંજે એ જ્યોત આખી એ લઈને દ્વારકાના જેટલા જાહેર માર્ગો છે ત્યાંથી ફરતા લાસ્ટ અત્યારે અહીંયા જે છે તેઓ ગોમતી ઘાટે એમનું એણે જે છે વિસર્જન કર્યું. અહીંયા એમને ખાસ તેઓ લોકો તેમના પેલામની અંદર જે છે ભજનો કહી શકાય કે શું કહી શકાય, મને પર્ટિક્યુલર શબ્દ નથી ખબર, પણ એ પણ ગાતા હતા. અને ત્યારબાદ બધાએ સાથે મળી અને જ્યોત જે છે ગોમતીજીની આજે વિસર્જન કરી. નેટવર્ક ઇસ્યુ થતો હતો એટલે મારું લાઈવ થોડું મોડું થયું. લોકો હવે નીકળી ગયા, પણ થોડું અહીંયા માહોલ જબરજસ્ત માહોલ હતો એ લોકોનો, સિંધી સમાજનો. નેક્સ્ટ યર આપણે બહુ જ સરસ રીતે આખી સ્ટોરી ડિસ્ક્રાઇબ કરીશું. નેક્સ્ટ યર હું યાદ રાખીશ અને આપણે આખું જ જે વાત છે એને વ્યવસ્થિત જાણી સમજી અને ડિસ્ક્રાઇબ કરીશ. ચલો, દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને વિવાન જય દ્વારકાધીશ બોલી દે. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. આ બાજુ અંધારું પડે છે. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે. દ્વારકા ટુડે. સૌને જય દ્વારકાધીશ. સૌને જય દ્વારકાધીશ.